નમસ્તે મિત્રો. આજે સવારે વોટ્સઅપ પર એક વાર્તા વાંચવામાં આવી અને હૃદયને સ્પર્શી ગઈ. આશા છે તમને પણ સ્પર્શી જશે. વાર્તાનું શીર્ષક છે ભગવાન મળશે. એક 8 વર્ષનો છોકરો હાથમાં 1 રૂપિયાનો સિક્કો લઈને દુકાનમાં ગયો અને પૂછ્યું, શું તમારી દુકાનમાં ભગવાન મળશે? આ સાંભળીને દુકાનદારે સિક્કો નીચે ફેંકી દીધો અને બાળકને બહાર કાઢ્યું. બાળક નજીકની બીજી દુકાનમાં ગયું અને 1 રૂપિયાનો સિક્કો લઈને ચૂપચાપ ઊભું રહ્યું. દુકાનદારે પૂછ્યું, તમને 1 રૂપિયામાં શું જોઈએ છે? બાળકે કહ્યું, મને ભગવાનની જરૂર છે. શું તે તમારી દુકાનમાં છે? બીજા દુકાનદારે પણ એને ભગાડ્યો, પણ એ છોકરો હાર ન માન્યો. આવું કરતી વખતે એક દુકાનથી બીજી દુકાન, બીજીથી ત્રીજી, કુલ 40 દુકાનો સુધી ફરતો રહ્યો. અંતે એક દુકાનમાં રહેલા વૃદ્ધ દુકાનદારે પૂછ્યું, તમે શા માટે ભગવાનને ખરીદવા માંગો છો? તમે ભગવાન સાથે શું કરશો? દુકાનદારના મોંમાંથી પહેલી વાર આવો સવાલ સાંભળીને બાળકના ચહેરા પર આશાનું કિરણ ઝળહળી રહ્યું. એને લાગે છે કે આ દુકાનમાંથી તો ભગવાન મળશે જ. બાળકે ઉત્સાહથી જવાબ આપ્યો, મારી પાસે આ દુનિયામાં મારી માતા સિવાય બીજું કોઈ નથી. મારી માતા આખો દિવસ કામ કરે છે અને મારા માટે ભોજન લાવે છે. અત્યારે મારી માતા હોસ્પિટલમાં છે. જો મારી માતા મરી જશે તો મને કોણ ખવડાવશે? ડૉક્ટરોએ કહ્યું છે કે ફક્ત ભગવાન જ તમારી માતાને બચાવી શકે છે. શું તમારી દુકાનમાં મને ભગવાન મળી શકે છે? દુકાનદારે કહ્યું, હા, મળી શકે છે. તમારી પાસે કેટલા પૈસા છે? બાળક કહે છે, માત્ર 1 રૂપિયો. દુકાનદાર કહે છે, કોઈ સમસ્યા નથી. ભગવાન માત્ર 1 રૂપિયામાં મળી શકે છે. દુકાનદારે બાળકના હાથમાંથી 1 રૂપિયો લઈ લીધો અને જોયું કે 1 રૂપિયામાં 1 ગ્લાસ પાણી સિવાય વેચવા માટે કંઈ જ નહોતું. તેથી તેણે બાળકને ફિલ્ટરમાંથી 1 ગ્લાસ પાણી ભરીને આપ્યું અને કહ્યું, બેટા, આ પાણી પીવડાવવાથી તારા માતા સાજા થઈ જશે. બીજા દિવસે કેટલાક તબીબી નિષ્ણાંતો તે હોસ્પિટલમાં ગયા. બાળકની માતાનું ઓપરેશન કરવામાં આવ્યું. ટૂંક સમયમાં તે સ્વસ્થ થઈ ગયા. ડિસ્ચાર્જ પેપર પર હોસ્પિટલનું બિલ જોઈને એ મહિલા ચોંકી ઉઠ્યા. પણ ડૉક્ટરોએ તેમને ખાતરી આપી કે ચિંતા કરવાની કોઈ વાત નથી. એક વૃદ્ધ વ્યક્તિએ તમારા બધા બિલ ચૂકવી દીધા છે અને તેમણે એક પત્ર પણ આપના માટે આપ્યો છે. મહિલાએ પત્ર ખોલ્યો અને વાંચવા લાગી. તમારે મારો આભાર માનવાની જરૂર નથી. ભગવાને તમને બચાવ્યા છે. હું માત્ર એક માણસ છું. જો તમારે આભાર માનવો જ હોય તો તમારા નિર્દોષ બાળકનો આભાર માનજો, જે માત્ર 1 રૂપિયામાં ભગવાનની શોધ કરવા નીકળ્યો હતો. કેમ કે એને ખાતરી હતી કે ભગવાન તમને બચાવી જ લેશે. એ જ તો શ્રદ્ધા છે. ભગવાનને શોધવા માટે કરોડોનું દાન કરવું જરૂરી નથી. જો તમારા મનમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન 1 રૂપિયામાં પણ મળી શકે છે. અસ્તુ. દોસ્તો, આ વાર્તા કોઈ અજ્ઞાત લેખક દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલી હતી અને એનો ભાવાનુવાદ આવકારમાં કરવામાં આવ્યો છે. દોસ્તો, ભીડ ભાંગવા માટે ભગવાન પોતે કદી નથી આવતો, પણ આવી રીતે કોઈના કોઈ સ્વરૂપે મદદ મોકલી આપે છે. જરૂર છે આપણે શ્રદ્ધા રાખવાની. અસ્તુ.